એકતાલી ભાઈ ભીંડી ના ભીંડી છે ફોન બેઠી ગયો 35 રૂપિયા 35 રૂપિયા ભાઈ 35 આ તેલવાળા કોરિયામાં માસી એક પીડું છે 23 મિત્રો મજામાં જશો તો વિડીયોમાંથી તારીખની વાત કરી 7 તારીખ પહેલો મહિનો 2026 ને વાર છે બુધવાર ગણતંત્રનો વાર છે એવું આપણે કહેતા રહીશું વારે રેડી તમને સારું લાગે ઠીક છે નકર કોઈ રોજ આપણે કઈ કોઈ ફરક તો પડતો નથી તો રોજ આપણે કઈ આપણે લાગે કે આ મારે કેવું જરૂરી છે 5 વ્યક્તિ તો સુધરશે રેડી રીંગણી સોંપી હોય પાયામાં લીંબોળી ફળ વાપરવું જરૂરી છે 100 કેળું બનાવતા છે 10 કેળું નાખશે ફાયદો થાય કાલે વાર દુકાન એનું કહે રાજુભાઈ તમે જે વિડીયો બોલી માહિતી આપી હતી એ કરવાથી ફાયદો તો તમને રોજ એક બે કસ્ટમર આવે છે કે રાજુભાઈ તમે ઓલી જે માહિતી આપી એનાથી ફાયદો થયો છે તો એ કર્યા જેવું છે એટલે એવું કર્યા જેવું હોય આપણી પાસે લગભગ મેં કીધું ને એમાં 80 થી 90% રિઝલ્ટ આવે પણ આપણી માહિતી ચાલુ નથી તો પછી કોઈનો કોઈ અર્થ નથી આપણે કીધું છે ટમેટાના ભાવ રીંગણાના ભાવ સારા હોય રેડી કે તુરિયાના ભાવે સારા હોય રેડી એને પોટાશ ખાતર હોય રેડી ડ્રીપ કે પ્લસમાં આવે છે આપણે એવું નથી ઉપયોગ કરવો પછી આપણે જે જરૂર નહીં આપી દઈએ આ તો એક એક્ઝામ્પલ છે સોફ્ટવેર યુઝ કરતા હોય ના પણ એ સમજાય એવો મુદ્દો છે ફાયદાકારક છે જમીનમાં એટલે ડ્રીપ કે પ્લસ આપવાથી જમીન ખોટો બગડે નહીં પ્લસ આપણે અમુક ખાતર આપી એટલે બિયારો આવે ખડનો ખબર છે ને ખબર હશે બધાને આપણે જે અમુક થેલીવાળા ખાતર વાપરીએ એમાં બિયારો આવે છે ખડનો નીંદામાં નાશક દવા પછી આપણે નીંદામાં નાશક દવા નાખવી પડે એવો પ્રશ્ન આવે છે તો એવું થોડુંક અમુક જીવ વાપરો જરૂરથી ન વાપરો એની જગ્યાએ કઈ વસ્તુ આવી ગઈ છે રેડી એવું વાપરો નાખો રેડી પણ તમે ડીપી વાપરતો ડીપી જગ્યાએ આપણી પાસે આવડા પિસ્ટાર છે રેડી લિક્વિડ ફોર્મમાં રેડી તો ઓલું જમીનમાં નાખવાથી બિયારો હોય એ તો કોઈ પ્રશ્ન નહીં રેડી લિક્વિડ ફોર્મમાં છે રેડી આવું થોડુંક સમજો લોજિકલી સમજાવું છું રેડી આ ડીપી છે બધું સમજો આની અંદર ડીપીમાં આવે ફોસ્ફરસ આમાં આવે ફોસ્ફરસ રેડી એને લિક્વિડ ફોર્મમાં અને પ્લસ ઓલી ઠેલી આપણે વીઘેનો નાખો તો વીઘે ઉડાડી નાખી અને આનું તો વીઘે 500 ml આપશે રેડી અંદર વીઘે 400 થી 450 નો ખર્ચો બોલો આપણે વીઘે બહુ મોટો ખર્ચો પણ નથી તોય પછી સફળતા તો ન મળે આ એક સમજે જેવો મુદ્દો છે તો જમીને જરૂર હોય છોડને હાનિ ન કરે એવું વાપરતા શીખો વજન આપમેળે બનશે કે આ 10 દિવસે પાવાનું દૂધ ખાઈ જ દેવાનું હોય પછી એમાં પછી કાંઈ ઓછું વિચાર ન કરવાનો કે માર્કેટમાં રીંગણાના ભાવ વાળા 3 દીઠા નથી રેડી 2 દીઠા સુધારો છે રેડી રીંગણાના ભાવ કારે વધે કારે ઘટે કાંઈ નથી કેર પછી પાછું સુધરથી તો લગભગ પાકું જ છે લગન ગાળો આવશે એટલે પછી આપણે શું થાય એ સડે હોય પછી આપણે બધી ટ્રીટમેન્ટ કરવા લાગી તો એમ ન થાય ને એ બધું ભેગું થાય વરસાદ આવે પછી જમીનમાં ખેડવા જાય પછી કળિયું મારવા જાય પછી કટર મારવા એમ હાલે ન હાલે એમ ન જ હાલે જનરલી પ્રશ્ન છે રેડી આપણે વરસાદ પહેલા જમીન તૈયાર કરીને રાખી તો આપણને ખબર હોવી જોઈએ કે છોડીને એટલા દિવસે આ તત્વો જોવે રેડી એમાં પછી ફોસ્ફરસ વાળું હોય પોટાશ વાળું હોય કેલ્શિયમ બોરોન વાળું હોય કે ઝીંક વાળું હોય આપણે ટાઈમ આપણે આપી દઈએ છોડ આપણને ખોરાક આપેલો છોડ લેશે તો આપણને ઉત્પાદન આપશે એ ગાડી પર 30% નિશાન નીકળે આપણે 3 ગાડી નીકળે વજન સારો બેહાડવું હોય તો ડ્રીપ કે પ્લસ સિવાયનો કોઈ ઓપ્શન નથી રેડીમાં પછી ટમેટા હોય કે રીંગણી હોય તુરિયા હોય આ બધી શાકભાજી પાલી ટમેટા રીંગણી ગમી લેજો પણ આપણે હજી વાપરતા નથી શીખ્યા હવે તો આપણી પાસે ઓપ્શન આવી ગયું ઉપરથી ટમેટા વાળા ને કોઈ મારે પાવામાં કેવું રાખે તો આ કાઢી ગયું ઉપરથી આથી ઘણો ફેર પડે ટમેટામાં રીંગણામાં બધા માલશા કાઢો ઉપરથી તુરિયા વાળા કાઢી ગયું ઉપરથી રેડી લાઇટમાં પછી ક્વોલિટીમાં બધી રીતે ફેર પડે રેડી આ બધી શાકભાજીમાં હાલશે રેડી આ વસ્તુ રેડી હવે અત્યારે બધાને પોતાના શોપ પણ બંધ થાય છે રેડી હું મારા અનુભવને દૃષ્ટિ હાલું રેડી તમને એ ભીંડો સોંપવાનો તો તમારા મનની ઈચ્છા રેડી હું કોઈને પરાઈને કહેતો નથી રેડી તમે વધારે ભીંડો બનાવતા હોય તો એક વખત આ 960 નંબર જર્મન કંપનીનો રેડી આના ક્વોલિટીના ફોટા તમને હું બતાવી દઉં છું રેડી સ્લાઇડ ઉપર એટલે તમે જોઈજો આ ભીંડો વધારે સોંપતા હોય તો અનુભવ કરો અને તમને ખબર હશે કે રાજુભાઈ માહિતી પરતું હોય તો બધે બધો સોંપો પણ અનુભવ માટે 250-500 વખતનો અનુભવ કરવો વસ્તુ સારી છે પછી ખબર આજે આગળ તમે વિડીયો જોશો એ ભીંડો 40-41 રૂપિયે આગળ વિડીયોમાં જશે રેડી એ બિયારણ મેં જ આપેલું છે રેડી કાલે તમે 2 દિવસ હજી વિડીયો જોવો છો રેડી મેં જ આપે છે તો એ બિયારણ છે અત્યારે હું કહેતો નથી કેમ કે અત્યારે ભાવ તો થોડો હાલે નહીં એટલે આપણે કેવું નથી પણ આવતા વર્ષે તમે ઓગસ્ટ મહિના પછી જ્યારે ચોખ્ખું ત્યારે ભીંડો અને એ સિઝન્ટાનો 570 ભીંડો છે કયો સિઝન્ટા કંપનીનો 570 રેડી એટલે વસ્તુ સારી છે રેડી એટલે આપણે કહીએ છીએ
એટલે આ દ્રષ્ટિએ જો એ કીધો એ ખેડૂતે સોંપ્યો હતો એટલે એ આ સોંપાઈ લઈ ગયા છે રેડી. એ ખેડૂત મારી ત્યાં દવા લેવા આવે છે આ પણ તમને કીધું રેડી. તમે આગળ જે તમે કિલો જોશો એ 41 રૂપિયા ગયો છે એ દવા લેવા મારી ત્યાં આવે છે રેડી. અને એને આવડા પીડો પણ સોંપ્યો છે મારા ઓલા પણ હવે આપણે રાજવું હવે આ સમય થઈ ગયો કોઈ વિડીયો મેન આ આપ્યો છે રેડી. આની ક્વોલિટી એની આવશે ત્યારે હું તમને બતાવીશ રેડી. આ વસ્તુ સારી છે રેડી. સોંપવાનો શોખ તમારી મનની ઈચ્છા મારે કોઈને એમ તો કહેવાય નહીં ત્યાં તો આ 100 બી નફા લેવાય વસ્તુ રેડી. વસ્તુ આપણે પૂરી તમને માહિતી દેવાની છે. આજ સવારે તમને ઉત્પાદન સારું મળે એવું આપણો લક્ષ્ય છે રેડી. તમને સારું મળે ઉત્પાદન તો તમે બે ખેડૂતને કહેવા નથી રાજુભાઈ મેં તમે પરફેક્ટ હોય એમાં એક દૂષિત કરી જ નાખવાનું હોય એટલે એવું આપણો લક્ષ્ય છે. પણ આપણે કરીને બીજા પ્રીતનું અલગ ને પછી છેલ્લે રાજુભાઈની દોસ્તી છે એવું નહીં કરવાનું ખાસ યાદ રાખજો. પછી એની કંપનીની આ સ્વીટી દૂધી આવે છે રેડી. દૂધી પણ સારી છે રેડી. તમને ખબર થશે કે આપણે રોજ રેગ્યુલર બધા આ દૂધીનું બિયારણ સારું છે રેડી. હવે કોઈ આપણે જાજી માહિતી દેવી નથી મળતો આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. 33 ની ગાડી આવે કે બધી 33 કિલો આવશે. હા 33 34 ભાઈ 34 રૂપિયા ભાઈ. રીંગણામાં 34 રૂપિયા ભાઈ. ભાઈ 34 રૂપિયા રીંગણામાં બોલો રેખાબેન. 34 રૂપિયા ભાઈ. 34 રૂપિયા ભાઈ. તમારા હે 34 આ ખેડૂ છે રીંગણાના 34 રૂપિયા. 34 રૂપિયા બાપાભાઈ. 34 તો લઈને આવ્યા બાપાઈ લઈને આવ્યા ભાઈ. 34 રૂપિયા રીંગણામાં બોલો. 34 રૂપિયા ભાઈ. 34 ભાઈ. 35 વિપુલભાઈ. 35 રૂપિયા ભાઈ રીંગણામાં. 35 એ ભાઈ 35 પૂછી લો ભાઈ. 35 રૂપિયા ભાઈ રીંગણામાં. 35 હલો ડાયા ભાઈ. 35 રૂપિયા. 35 સાહેબ 35 રૂપિયા. 35 37 ભાઈ. 37 રૂપિયા રીંગણા. 37 ભાઈ જવા દો. 37 બાંધો ભાઈ. હાલો બાંધો. 37 રૂપિયાના કિલો રીંગણામાં 25 ડાયા ભાઈ. ઓળામાં રીંગણા 25 રૂપિયા ભાઈ. 25 જોઈ લો માલ. 25 રૂપિયા ભાઈ. 26 27 28 29 30 શુભમ 30 31 ભાઈ 31 32 રૂપિયા ભાઈ. 32 રૂપિયા બોલો બેન. 32 રૂપિયા ભાઈ. 32 આ તેલવાળા આમાં નો નાખો મળે. 32 રૂપિયા ભાઈ જાવ દો. 33 રૂપિયા આપો. 33 રૂપિયા જાવ દો રે ભાઈ. 33 બાંધો. 33 રૂપિયા ઓળાના રીંગણા કારેલા આવ્યા છે. પૂછા કારેલાના ભાવ. 45 રૂપિયા ભાવ. કોરિયામાં માસી એક વીડું છે 50 કીધો 45 લખ્યા છે બધાના 45 લખ્યા છે. એક વીડું છે નહીં 45 હોના તને જો લઈ લે જેને જો એક વીડું છે. હાલો તોરમાં જો તો તોરમાં જાવ જો તોરમાં વ્યવસ્થિત ઓળો. હાલ ભાઈ ઓળો લેવાનું બોલો. ઓળો હાલ ભાઈ દીપા બોલ. તમે આમ તમારે કેમ બધા લેવા છે બોલવું નથી એમ કેમ ભેગું થાય? એ વાત વ્યવહાર છે. કોઈ લેવા વાળો થોડીક જે કઈ બીટ હાલતી હોય મૂકો. હા એમ 21 22 મારા નહીં બોલતા મેં તો 23 રૂપિયા એમ નામ તો નહીં આવે. તો લઈ લીધા 23 રૂપિયા દીપાભાઈ. આમ થોડી હરાજી હાલે વસ્તુ કાલા 33 હરાજી વગર આપણે પાર્સલ માં 20 પણ 25 રૂપિયા ઉપર કોઈ હરાજી નહીં. હાલો 25 રૂપિયા ભાવ કે છે ઓળાના રીંગણા. ઓળાના રીંગણા. હાલો ડાયભાઈ આમાં 25 રૂપિયા લઈ લો ભાઈ. ભીંડીના એ ભીંડીના 30 રૂપિયા. ભીંડીના 30 રૂપિયા. ભીંડીના 30 રૂપિયા ભાઈ. એલા સ્પેશિયલ ભીંડી લેવી. ભીંડી હાલો ભીંડી લેવી. ભીંડી લેવી. 30 રૂપિયા ભાઈ. ભીંડીના 30 રૂપિયા. ભીંડીના 30 રૂપિયા ભાઈ. એ ખાલી 30 સ્પેશિયલ ભીંડી.
ખાલી 30 ભીંડી લેવી તારે લઈ લીધો 36 રૂપિયા ભાઈ ભીંડીના 36 રૂપિયા ભાઈ ભીંડીના 36 રૂપિયા ભાઈ એ ભીંડીના 36 રૂપિયા ભાઈ 36 રૂપિયા ભાઈ ભીંડીના 36 રૂપિયા ભાઈ ખાલી 36 રૂપિયા ભાઈ ખાલી 36 આવજો ભાઈ ભગાભાઈ જાઓ ભાઈ ભીંડી કેટલા પહોંચી ગયો 36 રૂપિયા ભીંડી છે કડી ભીંડી 36 રૂપિયા 38 40 રૂપિયા 41 ભાઈ ભીંડીના કડી ભીંડી છે પણ બચી ગયો 41 ભાઈ 41 રૂપિયા બાતો બોલો ભાઈ 41 રૂપિયા હાલો ભાઈ આવો કરો ભાઈ રૂપિયા વધારે 2-5 રૂપિયા ખાલી 25 રૂપિયા ભાઈ એ રીંગણાના 25 સંજયભાઈ તાજા રીંગણા 26 રૂપિયા ભાઈ લેવા છે તોય ના લેવા 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા ભાઈ ખાલી 27 કરો નો કરાય તમારે લાગે 28 રૂપિયા 28 રૂપિયા ભાઈ 28 રૂપિયા ભાઈ ખાલી 28 રૂપિયા દાદુ 30 રૂપિયા ભાઈ 30 રૂપિયા દાદુભાઈ શું છે વાલોળનો ભાવ 15 રૂપિયાની કિલો વાલોળ આ છે વાલોળની ક્વોલિટી તુરિયામાં 60 રૂપિયા ભાવ છે ને આ છે તુરિયા આ ભોલર મરચામાં ભોલર મરચા છે 40 રૂપિયા ભાવ છે કોબી 8 રૂપિયાની કિલો આ છે ક્વોલિટી 8 રૂપિયા વાળી શું છે મેથીમાં ભાવ 1.5 થી 2 રૂપિયા 1.5 રૂપિયાથી 2 રૂપિયા ભાવ છે મેથીમાં અલગ અલગ ક્વોલિટી છે જોડીની શું છે ઓળાના રીંગણામાં 25 રૂપિયા ભાવ છે ઓળાના રીંગણા બેટા દૂધ જામુ ભાવ છે દૂધીમાં 10 રૂપિયા તુરિયામાં બોલો ભાઈ તુરિયાના 65 રૂપિયા ભાવ છે આ તુરિયા હરીકવા આવ્યો છે હરીકવામાં 100 રૂપિયા ભાવ કે છે હરીકવાની ક્વોલિટી ફુલેવર આ ફુલેવર છે 25 રૂપિયા ભાવ છે આ પ્રમાણે કિલાના ભાવ 25 વેલી ડુંગળી 10 રૂપિયા ભાવ છે ટમેટા છે શું ભાવ પીડ્યો 30 થી 35 રૂપિયાથી 35 રૂપિયા ભાવ છે આજના ટમેટાના બજાર ભાવ કાલ કરતા થોડીક મંદી છે આ ટમેટાના ખેડૂત છે કયું ગામ સારવદર લીલું લસણ 50 થી 60 રૂપિયા ભાવ છે લીલા લસણ
પછી જેવી લસણની ક્વોલિટી એવા ભાવ. લાલ મરચાં આવેલા છે એના ભાવ જાણીએ આપણે. શું છે વટાણામાં ભાવ? શું ભાવ કે 15 થી 20 રૂપિયા ભાવ છે વટાણામાં. 15 થી 20 ₹12 કિલો. કોબી શું ભાવ છે? પેડા 35 હતા મોટા ભાઈ 32 લખાય છે લઈ લો. કોબીમાં કોબીમાં 12 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ને 12 રૂપિયા ભાવ છે આ કોબીમાં. એ ટમેટામાં ઘટાડો. કેટલો ઘટાડો આવ્યો? 35 રૂપિયા ભાવ થઈ ગયો છે આજના ટમેટાના. દૂધિયામાં દૂધીમાં 10 રૂપિયા વાળા. 10 રૂપિયા ભાવ છે દૂધી. કોઈમાં 25. આ લીલી તુવેર છે 25 રૂપિયા. દેખાડો બ્રોકોલી ખુલે છે બ્રોકોલી દેખાડો અહીંયા. આગળ આપણે નવી વસ્તુ બતાવવાનું છે. તુવેરના 25 રૂપિયા ભાવ છે. આ નવી વસ્તુ આવી છે આજ યાર્ડમાં. શું ભાવ પડ્યો બ્રોકોલીમાં? બ્રોકોલીમાં 35 વાળા. 35 થી 40 રૂપિયા બ્રોકોલી. કાંદળિયામાં 3 હતા 8 લેખા 50 જોડી વધે છે. ગાડી થોડાવજો પછી લઈજો બાંધવા ભાઈ તાંદળિયો બાંધી આવડવા. ભીંડામાં 35 રૂપિયા ભાવ છે. એ જોવે તો લેવો પડો. ભીંડામાં 35. બા તાંદળિયો ગાજરમાં 10-12. 10 થી 12 રૂપિયા ભાવ છે દેશી ગાજર. ત્યાં તો હું ભાવ છે ટમેટામાં? ટમેટા 50 રૂપિયા. ઇન્ડમ ટમેટા છે. ઇન્ડમના શું છે? ઇન્ડમમાં 50 રૂપિયા, દેશીમાં 35 રૂપિયા. 32 રૂપિયા